માહી એગ્રીકલ્ચર દ્વારા મિત્રો આજ આપણે આ સનેડામાં ઓઇલ ચેન્જ કરવાનું છે, તો વિડીયો ઠેઠ છેલ્લે સુધી જોજો. આપણે કઈ રીતના આનું ઓઇલ ચેન્જ કરવાનું છે અને ક્યારે કરવાનું છે એની માહિતી આપવાના છે. તો આ પાર્ટ 1 છે. તો મિત્રો સૌથી પહેલા આપણે એને નીચેથી એનો ઓઇલ ડૂટ આવે છે એ આપણે ખોલી નાખવાનો છે. તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે એનું ઓઇલ બહાર કાઢી રહ્યા છીએ. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ જાતનું કામકાજ તમારે સનેડાનું કરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે નીચેના ભાગમાં એનું ઓઇલ નીકળી રહ્યું છે. ત્યારબાદ આપણે એનો ગેજ બહાર કાઢી નાખવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ગેજ પણ બહાર કાઢી નાખ્યો છે અને હવે આમાં ઓઇલ કેટલું નીકળે છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો મિત્રો આમાં ઓઇલ થોડુંક ઓછું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે હાવ ઘાટું થઈ ગયું છે. તો મિત્રો જ્યારે ઘાટું ઓઇલ થઈ જાય છે ત્યારે આપણે એને ઓઇલ ચેન્જ કરવાનું છે. તો મિત્ર તમે જોઈ શકો છો કે સિઝનમાં આપણે જો વધારે પડતો આંકવાનો હોય તો 2 વખત ચેન્જ કરવું પડે અથવા 1 વખત ચેન્જ હાલી જાય. અને ખાસ મિત્રો એનું ઓઇલ ફિલ્ટર ચેન્જ કરવાનું છે. તો આપણે ઓઇલ ફિલ્ટર ખોલી રહ્યા છીએ. તો હવે આપણે પાર્ટ 2માં આની બીજી માહિતી આપશું કે એમાં કયું ઓઇલ નાખવું અને કઈ રીતના નાખવું. તો મિત્રો વિડીયો ગમે